નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગગન. વડોદરા શહેરના નિઝામપુરા 4 રસ્તા પાણી થયા હોવાની માહિતી સાંપડી રહી છે. વડોદરા શહેરના નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા પાણી થયા હોવાની માહિતી સાંપડી રહી છે, જે અંતર્ગત કોર્પોરેશનની ભૂલના કારણે પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જીબી કેબલની કામગીરી કરતી હતી તે વેળાએ જેસીબી દ્વારા પાઇપલાઇન તૂટતા પાણીનો બગાડ થઈ રહ્યો હોવાની માહિતી મળે છે. 4-5 દિવસથી પાણીનો વેડફાટ થતો હોવાથી સ્થાનિકોએ જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ સામાજિક કાર્યકર પપ્પુ સોલંકી અને કોંગ્રેસ પક્ષના વોર્ડ 1ના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. આખા વડોદરા શહેરમાં 4 કૃત્રિમ તળાવો ભરાઈને એના કરતા ડબલ પાણી આ અહીંયાથી વહી રહ્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી, જે જીવીનો કોન્ટ્રાક્ટર જે જીવીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખી રહ્યા છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર અને પાણીની લાઈન તોડી નાખવામાં આવી છે, જેના કારણે હજારો ગેલન પાણી ગટરમાં વહી રહ્યું છે. આ ગટર વરસાદી ગટર ના હોત તો અહીંયા ગાડી 4-4 ફૂટ પાણી ભરાઈ ગયા હોત, એટલું હું તમને કહી શકું છું. અને આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે વોર્ડ 1ના જેટલા બી કર્મચારી છે એ લોકો ઘોર નિંદ્રામાં બેઠા છે. આ હજારો ગેલન પાણી લોકોને પીવાનું પાણી નહીં મળતું. આ ગટર અને પીવાનું પાણી મિશ્રિત થઈને આગળ જઈ રહ્યું છે. આ જેટલા બી લોકો પાણી પીતા હશે એને રોગચાળો ફાટી નીકળશે કે બીમાર થશે, તેની જવાબદારી કોણ? એટલે આગળથી પાણી લીકેજ થઈ રહ્યું છે. એક જ જગ્યા પર 200 કિલોમીટર અંતરે બીજું પાણી. આ કોન્ટ્રાક્ટર દ્વારા અવારનવાર 4 થી 5 જગ્યા હવે કનેક્શનો તોડી નાખવામાં આવે છે. અને ખૂબ જ શરમની વાત છે કે 4 કૃત્રિમ તળાવ પાણી ભરાય. આ મેઇન લાઈન છે જે મહીસાગરથી લાઈન આવે છે, એ લાઈન આમાં 24 કલાક પાણી હશે. એટલે તમે વિચારો કે ધોધ, આટલો મોટો ધોધ વહે છે, હજારો ટેન્કર ભરાઈ જાય, આખું વડોદરા પાણી પીવે ને એટલું પાણી રોજ વેડફાય છે. એટલે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ. અને જે ઘોર નિંદરમાં વોર્ડ 1ના કોર્પોરેશનના અધિકારીઓ છે એના પર બી કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.